चलो मित्रों, स्वाध्याय 5.1 ની અંદર છેલ્લો એક દાખલો બાકી હતો 34મો એ જોઈ લઈએ. એના પછી આપણે સ્વાધ્યાય 5.2 ની નોંધ જોઈએ. પહેલા 34મો દાખલો બાકી છે એ જોઈએ. વિધેય fx x માનાંકમાં x પ્લસ 1 જે બિંદુએ અસતત હોય તે બિંદુઓ શોધો એવું આપેલું છે રકમ. હવે આ વિધેય કયા બિંદુએ અસતત છે એ બિંદુ શોધવાના છે. तो हम मानक काढ़ी नाखीए तो आ विधेय कई रीते व्याख्यायित एकलो आ एक मानांक होत तो આપણે ડાયરેક્ટ લખી નાખીએ fx એકલું માનાંક x હોત fx એકલું માનાંક x હોત તો એ r પર સતત છે માનાંક વિધેય સતત હોય. એકલું fx માનાંક x + 1 હોત તો ડાયરેક્ટ લખી નાખીએ કારણ કે આ માનાંક વિધેય છે એટલે સતત છે. तो અહીંયા બે માનાંક વિધેયોની બાદબાકી છે તો એ બાદબાકી એમ તો આ સતત છે આ સતત છે એટલે બાદબાકી આપણે જાણીએ છીએ કે f સતત હોય g સતત હોય તો f - g પણ શું થાય સતત થાય એટલે દરેક બિંદુ સતત થશે. પણ એ આપણે સાબિત કરીએ કઈ રીતે રજૂ. હવે આ માનાંકનું મૂલ્ય 0 કોના આગળ થાય છે પેલા ચેક કરો. સંખ્યા રેખામાં જોઈશું આ માનાંકનું મૂલ્ય 0 કોના આગળ થાય છે તો 0 માનાંકમાં 0 એટલે 0. આ માનાંકનું મૂલ્ય 0 કોના આગળ થાય છે -1 આગળ -1 + 1 એટલે 0 એટલે અહીંયા લખીશું -1 આ -1 આગળ આ માનાંકનું મૂલ્ય 0 થાય 0 આગળ આ માનાંકનું મૂલ્ય 0. હવે જુઓ x ની કિંમત આપણે -1 થી નાની લઈએ. ત્રણ શક્યતાઓ આવશે. x ની કિંમત -1 થી નાની લઈ શકાય, -1 અને 0 ની વચ્ચે લઈ શકાય, 0 થી મોટી લઈ શકાય. હવે -1 થી નાની લઈએ, ધારો કે -2 લઈએ. -2 લઈએ એટલે આ ઋણ, -2 લઈએ એટલે આ શું થાય ઋણ. એટલે કે -1 થી x ની કિંમત -1 થી નાની લઈએ. x <0 -1 લઈએ. स्पेस રાખીએ -1 0 x ની કિંમત -1 થી નાની -1 અને 0 ની વચ્ચે અને 0 થી મોટી. x ની કિંમત -1 થી નાની એટલે -2 લઈને આપણે ચેક કરીએ તો અહીં -2 મૂકો એટલે આ ઋણ થાય, અહીંયા -2 મૂકો એટલે આ -2 + 1 એટલે -1 એટલે આ ઋણ. બંને ઋણ થાય એટલે ઋણ સંખ્યાનો માનાંક કાઢી નાખો એટલે આગળ શું આવે માઈનસ અહીંયા આગળ માઈનસ આવશે એટલે માઈનસ શું થઈ જશે પ્લસ x + 1 ત્યારે જ્યારે x < -1 હોય x ની કિંમત -1 થી નાની હોય. બીજી શક્યતા -1 અને 0 ની વચ્ચે લઈએ. -1 અને 0 ની વચ્ચે -1 અને 0 ની વચ્ચે કઈ સંખ્યા તમે કોઈ કિંમત ધારો કઈ -1 અને 0 ની વચ્ચે -1/2 -1/2 -1 અને 0 ની વચ્ચે. તો -1/2 અહીં મૂકશો એટલે આ ઋણ છે તો ઋણ સંખ્યાનો માનાંક કાઢો એટલે માઈનસ થશે. અહીંયા -1/2 મૂકશો તો -1/2 + 1 એટલે શું થઈ જાય +1/2 એટલે આ અહીંયા તમે -1/2 મૂકશો એટલે આ ધન થઈ જશે. આ ધન થશે, ધન સંખ્યાનો માનાંક કાઢો તો કોઈ ફેર પડશે આગળ માઈનસ છે પછી તો માઈનસ આવી જશે. ત્યારે -1 < x < 0 બોલો ખબર પડી. આમાં બંને નિશાની બદલાઈ, પ્લસ નું શું થઈ ગયું માઈનસ. કેમ બંને નિશાની કેમ બદલાઈ? કારણ કે x ની કિંમત -1 થી નાની લઈએ તો બંને ઋણ મળે અને બંને ઋણ હોય એટલે નિશાની બદલાય. જ્યારે અહીંયા -1 અને 0 ની વચ્ચે લઈએ ત્યારે આ ઋણ મળે ત્યારે નિશાની બદલાય, આ ધન મળે એટલે નિશાની બદલાય. અને x ની કિંમત 0 થી મોટી લઈએ, 0 થી મોટી લઈએ એટલે આ ધન થાય આ ધન થાય તો કોઈની નિશાની બદલાશે નહીં. x - x + 1 x greater than 0. चलो आ fx हजी आगे रखिए
ત્રણ રીતે વ્યાખ્યાયિત થશે બરાબર. હવે તમે કાઉન્સ કાઢી નાખો તો -x + x ઉડી જશે એટલે શું આવશે 1 x -. ચલો અહીંયા તમે કાઉન્સ છોડ દો તો શું થાય બોલો -x -x -1 એટલે શું થાય -x -x -2x -1 -1 <x <0. અહીંયા કાઉન્સ છોડ દો x -x -1 + x -x ઉડી જશે -1 x greater than. તો હવે તમે જુઓ x ની કિંમત -1 થી નાની હોય ત્યારે આ માનાંકવાળો વિધેય આ સ્વરૂપમાં, x ની કિંમત -1 અને 0 ની વચ્ચે હોય ત્યારે આ માનાંકવાળો વિધેય આ સ્વરૂપમાં, અને x ની કિંમત 0 થી મોટી લઈએ તો આ માનાંકવાળો વિધેય આ સ્વરૂપમાં. હવે -1 ની બરાબર એટલે 0 ની બરાબર લઈએ તો શું થાય? x ની કિંમત -1 ની બરાબર લઈએ તો જો -1 અહીંયા લખીએ -1 ની બરાબર -1 અહીંયા મૂકીએ તો -1 + 1 શું થઈ જાય 0 અને આ -1 નો માનાંક એટલે શું થઈ જાય +1 એટલે કે -1 ની બરાબર લઈએ તો +1 અને -1 ની બરાબર લઈએ તો આ પદ આવશે. હવે 0 ની બરાબર લઈએ તો x ની કિંમત 0 અહીંયા મૂકી દો માનાંક 0 એટલે 0 + 1 એટલે 1 1 ની આગળ માઈનસ છે એટલે -1 0 ની બરાબર લઈએ તો આનું મૂલ્ય -1 થાય. 0 ની બરાબર લઈએ x ની કિંમત 0 લઈએ તો -1 અહીંયા બનાવી દો 0 અહીંયા લઈએ તો પણ ચાલે અહીંયા પણ તમે -1 બનાવી દો એટલે -1 તમે આની સાથે લો તો પણ ચાલે અને -1 અને 0 અહીંયા લો તો પણ ચાલે 0 અહીંયા લો તો પણ ચાલે આની સાથે લો. આ = 0 અહીંયા ન લખો અહીંયા લખો તો પણ ચાલે -1 અહીંયા મૂકો તો -1 અહીંયા મૂકો તો -1. તો આખો વિધેય આ રીતે વ્યાખ્યાયિત થઈ. હવે તમે જુઓ <=-1 <=-0 આગળ તો વિધેયનું સ્વરૂપ તમે જોઈ શકો છો. સ્પષ્ટ છે કે <=-1 પછી -1 અને 0 ની વચ્ચે હોય ત્યારે અને > 0 હોય ત્યારે આ વિધેય કેવો છે તો <=-1 આગળ અચળ, <= 0 આગળ પણ અચળ, -1 અને 0 ની વચ્ચે પણ બહુપદી એટલે સતત થવાનું. ખાલી ચેક કરવાનું છે -1 આગળ અને 0 આગળ કેવો છે એ ચેક કરવાનું છે. એટલે આપણે લખીશું x <=-1 આગળ f અચળ, f અચળ છે, પછી -1 <=x 0 આગળ f બહુપદીય છે અને x <= 0 આગળ f અચળ. બરાબર x <=-1 આગળ અચળ, -1 અને 0 ની વચ્ચે બહુપદી, <= 0 આગળ અચળ. હવે બહુપદીય વિધેય અચળ વિધેય સતત, બહુપદીય અને અચળ વિધેય સતત હોય માટે x <=-1 <=x 0 અને x <= 0 આગળ f સતત છે. ચલો હવે -1 આગળ કેવું x = -1 આગળનું સાથે
ચલો -1 આગળનું સાતત ચકાસવા માટે -1 આગળ ડાબી બાજુ લક્ષ, -1 આગળ જમણી બાજુ લક્ષ અને -1 આગળનું મૂલ્ય ત્રણે સરખા થાય છે કે કેમ ચેક કરવું છે. લિમિટ x ટેન્ડ્સ ટુ -1 -fx, લિમિટ x ટેન્ડ્સ ટુ -1 માઇનસ એટલે કે x ની કિંમત -1 થી નાની હોય ત્યારે fx તરીકે શું છે 1 નું લક્ષ -1 થી નાની કિંમત પર fx. ચલો -1 થી મોટી કિંમત 1, લિમિટ x ટેન્ડ્સ ટુ -1 પ્લસ fx, લિમિટ x ટેન્ડ્સ ટુ -1 પ્લસ fx. બોલો -1 પ્લસ નો મતલબ થાય છે x ની કિંમત -1 થી મોટી લેવાની. -1 થી મોટી હોય તો fx તરીકે શું છે -2x -1 -2x -1. चलो x की जगह -1 મૂકી દો, -2 -1 -1 શું થશે જો માઇનસ માઇનસ પ્લસ 2 -1 2 -1 એટલે -1 આગળનું મૂલ્ય -1 આગળનું મૂલ્ય તો -1 છે અને +1 છે. જો ફરી એકવાર સમજી લો આગળ ગણતરી કરી પહેલા એમ તો આપણે ડાયરેક્ટ ખબર પડી જ જાય છે કે આ માનક વિધેય છે, આ માનક વિધેય છે, માનક વિધેય સતત હોય એટલે આ સતત છે અને આ સતત છે. આને gx કહીએ અને hx કહીએ. gx r પર સતત છે, hx r પર સતત છે. g અને h ની બાદબાકી એ પણ શું થાય સતત થાય. આપણે પ્રમેય છે કે જો f અને g સતત હોય તો f + g કેવો થાય સતત, f - g પણ કેવો થાય સતત, એટલે r પર સતત જ થાય. હવે આપણે સાબિત કરવું છે તો આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી દેવાનું કે આનું મૂલ્ય 0 કોના આગળ થાય તો 0 આવે, આનું મૂલ્ય 0 કોના આગળ થાય તો -1 આવે. હવે x ની કિંમત -1 થી નાની લઈએ તો વિધેય શું થાય, -1 અને 0 ની વચ્ચે લઈએ તો શું થાય અને 0 થી મોટી લઈએ તો શું થાય. હવે જો -1 થી નાની કિંમત લઈએ તો બંને ઋણ થશે અને બંને ઋણો એટલે બંને નિશાની બદલાય, આ પ્લસ નું માઈનસ, આ માઈનસ નું પ્લસ, પછી આનો સરવાળા બાદ નહીં કરીએ એટલે આ રીતે થશે. -1 અને 0 ની વચ્ચે લઈએ તો -1 અને 0 ની વચ્ચે લઈએ તો જે નાની સંખ્યા છે એ ઋણ થશે અને મોટી સંખ્યા ધન થઈ જશે. આ બંનેમાં નાની કોણ અને મોટી કોણ, x નાના છે અને x + 1 મોટા છે તો આ ઋણ થશે, આ માઈનસ અને આ ધન થશે. ધન થશે એટલે કે ચિહ્ન બદલાશે. પછી આનો કાઉન્ટ છોડ દઈએ એટલે આ અને x ની કિંમત 0 થી મોટી લઈએ, 0 થી મોટી લઈએ એટલે બંને ધન થઈ જશે. આ ધન ને આ ધન. હવે ધન સંખ્યાનો માનક હટાવી દઈએ તો કોઈ ફેર પડશે નહીં. આ એમને એમ આવશે ને આ એમને એમ, કોઈનું ચિહ્ન બદલાશે નહીં. પછી કાઉન્ટ છોડ દઈએ એટલે આ રીતે થશે. પછી -1 થી x ની કિંમત -1 થી નાની લઈએ તો અચળ વિધેય, -1 અને 0 ની વચ્ચે લઈએ તો બહુપદીય વિધેય, x ની કિંમત 0 થી મોટી લઈએ તો પાછું અચળ વિધેય. અચળ વિધેય બહુપદીય વિધેય કેવા હોય, સતત હોય એટલે આ સતત થઈ ગયા. હવે ખાલી ચેક કરવાનું હોય તો એવું કે -1 આગળ કેવું છે અને બીજું કે 0 આગળ કેવું છે, સતત છે કે કેમ એ ચેક કરવાનું. चलो -1 આગળ fx = 1 x = -1 અને ડાયરેક્ટ મૂકી દો x = -1 મૂકી દો, -1 આગળ મૂકી f -1 = 1 કારણ કે fx = તમને 1 આપેલા છે જે x = -1 x = -1 આગળ 1 છે એવું તમને આપેલું છે. x ની જગ્યાએ -1 મૂકો તો તમે જુઓ ડાબી બાજુ લક્ષ, જમણી બાજુ લક્ષ અને મૂલ્ય ત્રણે સરખા થાય. તો આમ લિમિટ x ટેન્ડ્સ ટુ -1 માઇનસ fx is equal to limit x tends to -1 plus fx and f -1.
ત્રણે ત્રણ સરખા છે માટે f એ x = -1 આગળ સતત છે. ચલો એ રીતે 0 આગળ જોઈએ. less than 0 greater than 0 equal to 0 આગળ દે રાખીએ છીએ. તો f x = 0 આગળનું સાગર. चलो 0 आपण डावी बाजू लक्षू. लिमिट x टेंड्स टू 0 माइनस fx. लिमिट x टेंड्स टू 0 माइनस 0 माइनस નો મતલબ થાય છે x લેસ ધેન 0 અને x લેસ ધેન 0 હોય ત્યારે શું છે એટલે -2x - 1 આ છે x ની જગ્યાએ 0 મૂકી દો. -2 * 0 -1 એટલે આવશે -1 આ 0 થઈ જશે 0 - 1 એટલે -1. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 0 પ્લસ fx. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 0 પ્લસ નો મતલબ થાય છે x ગ્રેટર ધેન 0 અને x ગ્રેટર ધેન 0 હોય ત્યારે fx તરીકે શું છે -1 -1 નું લક્ષ -1 અને 0 આગળનું મૂલ્ય f0 શું છે f0 = -2 * 0 -1 એટલે -1 કારણ કે fx = છે -2x - 1 x = 0 આ રીતે છે. તમે જુઓ અહીંયા 0 આગળ ડાબી બાજુ લક્ષ જમણી બાજુ લક્ષ અને મૂલ્ય ત્રણે ત્રણ કેવા આવ્યા સરખા. તો 0 આગળ પણ સતત થશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx f0 ત્રણ સરખા છે માટે f એ x = 0 આગળ સતત છે. તો જો આપણે આગળ મેળવી ચૂક્યા છીએ કે x < 0 greater than 0 equal to 0 less than 1 greater than 1 અને -1 અને 0 ની વચ્ચે બધે સતત થાય છે. આગળ શું લખ્યું છે આપણે x < -1 x < -1 પછી -1 < x < 0 પછી x greater than 0 એટલે આગળ સતત આગળ આપણે લખી ચૂક્યા છે. પછી x = -1 અને પછી x = 0 આગળ f સતત છે. આ બધા આગળ f સતત છે એટલે બધા આગળ એટલે બધી સંખ્યાઓ આવી ગઈ. -1 ની નાની કિંમત પણ આવી ગઈ, -1 ની બરાબર પણ આવી ગયું, -1 અને 0 ની વચ્ચે પણ આવી ગયું, 0 પણ આવી ગયા એટલે f r પર સતત છે. બધી સંખ્યાઓ આવી ગઈ માટે f r પર સતત છે એટલે અસતત થાય તેવા બિંદુઓ ન હોય માટે f એ r પર સતત છે માટે f અસતત હોય તેવા બિંદુઓ ન હોય. આ રીતે આગળના ત્રણ જે છે આ તો આપણે ડાયરેક્ટ આમાં અચળ વિધેય મળતું એટલે સતત કહેવાય. આમાં બહુપદી વિધેય મળતું એટલે સતત કહેવાય. આમાં પણ અચળ વિધેય મળતું એટલે સતત કહેવાય. પછી x = -1 આગળ સતત છે એવું આપણે ડાબી બાજુના જમણી બાજુના સદસ્યનું સાબિત કર્યું. પછી 0 આગળ સતત છે એવું પણ આપણે અહીંયા સાબિત કર્યું. તો પછી એનો મતલબ એ થયો કે બધી સંખ્યાઓ આગળ સતત થઈ ગઈ. f
r પર સતત છે એટલે કે f સતત હોવા જેવા બિંદુઓ તો અહીંયા 34મો દાખલો 34મો દાખલો એટલે કે સ્વાધ્યાય 5.1 નો છેલ્લો દાખલો અહીં પૂરો થયો. હવે આપણે સ્વાધ્યાય 5.2 માટેનું હદ જોઈએ. આનો દાખલો કે 1 માર્કનો પૂછે તો આટલું બધું ગણતરી કરવાની તો ના. આનો દાખલો કે 1 માર્કનો પૂછાય તો પછી ગણતરી લાગુ નહીં કરવાની, તો ડાયરી લખી દેવાની. ડાયરી એટલે કઈ રીતે જો આ તો 2 કે 3 માર્કનો પૂછાય તો આ ગણતરી બરાબર છે. 1 માર્કનો પૂછાય તો ડાયરી કે gx = x એ r પર સતત છે. hx = x + 1 એ પણ r પર સતત છે કારણ કે માનાંક વિધેય છે. હવે જો g અને h સતત વિધેયો હોય તો g - h પણ સતત થાય. પ્રમેય છે. તો હવે તમે જુઓ કે gx - hx gx એટલે માનાંક x માઈનસ hx એટલે માનાંક x + 1 એટલે આને શું કહેવાય fx. તો આ બંને સતત થાય એટલે f સતત થાય. તો fx = માનાંક x માઈનસ x + 1 સતત છે. એ r પર સતત છે. 1 માર્ક હોય ડાયરેક્ટ લખો તો માનાંક કાઢવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ લખો. પણ જો 2 કે 3 માર્કનો પૂછાય તો પછી તમારે માનાંક કાઢીને નવી સરખી વિધેય મેળવીને ગણતરી કરવી પડે. ચલો હવે 5.2 ની આપણે નોંધ જોઈએ. जो सातत्यની નોંધ અહીં પૂરી થઈ આપણે આધારિત ઉદાહરણ સ્વાધ્યાય દાખલા પૂરા થયા. હવે વિકલનની વાત કરીએ. વિકલનની વાત કરવાની જો શરૂઆતમાં સૂત્ર આપેલું છે કે વિધેયની વિકલનીયતા કોને કહેવાય. વિધેયની વિકલનીયતા એ છે કમ્પ્લીટ. વિધેયની વિકલનીયતા તો નોંધમાં લખાયેલું છે કેમ કે તમે જોશો તો એના વિશે લખાયેલું છે કે વિધેય f નું x ની સાપેક્ષે વિકલનને સંકેતમાં વિધેય f નું x ની સાપેક્ષે વિકલન એને સંકેતમાં f'(x) અથવા d/dx fx વડે દર્શાવાય છે. સંકેત પહેલા આપેલું છે કે આજનો સંકેત છે. હવે આ જે d/dx fx અથવા f'(x) જેને વિધેય f નું x ની સાપેક્ષે વિકલન કહે છે. હવે એને નીચે પ્રમાણે તેને સૂત્ર સ્વરૂપે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સૂત્ર સ્વરૂપે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એની વ્યાખ્યા એટલે સૂત્ર છે f'(x) અથવા d/dx fx એનું સૂત્ર છે f'(x) = લિમિટ h tends to 0 fx plus h minus fx upon h. આ સૂત્ર એ જ એની વ્યાખ્યા.
વિધેય f નું x ની સાપેક્ષે વિકલન અને સંકેતમાં f'(x) વડે દર્શાવવામાં અથવા d/dx fx વડે દર્શાવવામાં તેના સૂત્ર સ્વરૂપે આ પ્રમાણે વ્યાખ્યાયિત કરાય f'(x) limit x tends to 0 fx plus h minus fx upon h. એ જ પ્રમાણે જો વિધેય f નું x ની સાપેક્ષે વિકલન કીધું છે એની જગ્યાએ જો આમ કીધું હોય કે વિધેય f નું x c આગળનું વિકલન વિધેય f નું x c આગળના વિકલનને સંકેતમાં f'(c) અથવા d/dx fx x c વડે દર્શાવાય છે તેને સૂત્ર સ્વરૂપે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરાય છે વ્યાખ્યાયિત કરવામાં આવે છે f'(c) લિમિટ આ સૂત્ર છે x ની જગ્યાએ c મૂકી દેવાનું x ની જગ્યાએ શું મૂકી દેવાનું c f'(c) limit h tends to 0 fc plus h minus fc upon h x ની સાપેક્ષે વિકલન તો f'(x) એનું સૂત્ર c આગળનું વિકલન x c આગળનું f'(c) એના માટે સૂત્ર આ જેમ કે x 0 આગળનું વિકલન એટલે શું કહેવાય f'(0) f'(0) નું સૂત્ર શું લિમિટ h tends to 0 f 0 plus h minus f 0 x 1 આગળનું વિકલન તો f'(1) લિમિટ h tends to 0 f 1 plus h minus f1 h તો વિધેય f નું x ની સાપેક્ષે વિકલન આ પ્રમાણે વિધેય f નું x c આગળનું વિકલન આ પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે એના પછી આવે છે બીજા નંબરની નોંધ નોંધમાં કીધું છે વિકલનીય વિધેયો કયા છે વિકલનીય વિધેય કે જે સીધા વિકલનીય છે એમ આપણે સ્વીકારી શકીએ એવા વિધેયો કયા તો જો અચળ વિધેયો હોય છે એનું વિકલન 0 થાય છે એવું આપણે આગળ પ્રમાણે સ્વરૂપમાં જોઈશું એટલે એનું વિકલન ડાયરેક્ટ થઈ શકે છે માટે આ વિકલનીય વિધેય છે જેનું વિકલન ડાયરેક્ટ થઈ શકતું હોય એ વિકલનીય વિધેય તો અચળ વિધેય વિકલનીય વિધેય છે પછી એકમ વિધેય જેને આપણે તદિક વિધેય કહીએ એકમ વિધેય જેને આપણે તદિક વિધેય કહીએ છીએ એ પણ વિકલનીય છે બહુપદીય વિધેય પછી ત્રિકોણમિતીય વિધેય sin cos tan એ બધા ત્રિકોણમિતીય વિધેય ત્રિકોણમિતીય પ્રતિવિધેય ઘાતાંકીય વિધેય e⁻x ઘાતાંકીય વિધેય લઘુગણકીય વિધેય log x આ બધા વિધેયોનું આપણે વિકલન ડાયરેક્ટ કરી શકીએ છીએ એટલે આ વિકલનીય વિધેય વિકલનીય વિધેયના પ્રમેયો છે સતત વિધેયના પ્રમેયો આપણે આગળ જોઈ ગયા પહેલો બીજો પ્રમેય એ બંને સતત વિધેયના પ્રમેય હતા ત્રીજો ચોથો અને પાંચમો
ત્રીજો અને ચોથો અત્યારે આપેલા છે. ત્રીજો અને ચોથો પ્રમેય વિકલનના પ્રમેય છે. ત્રીજા નંબરની નોંધવું છે વિકલનીય વિધેયના પ્રમેય પહેલો બીજો પ્રમેય આગળ આવી ગયા છે. આ પ્રમેય 3 શું કીધું છે પ્રમેય 3 માં કે જો f x c આગળ વિકલનીય હોય તો x c આગળ સતત પણ હોય. એટલે વિકલનીય વિધેય હંમેશા શું હોય? સતત. વિકલનીય વિધેય હંમેશા સતત હોય. પરંતુ સતત વિધેય બોલો વિકલનીય વિધેય હંમેશા સતત હોય પણ સતત વિધેય તો સતત વિધેય વિકલનીય હોય પણ ખરા ના પણ હોય. એનું ઉલટું સાચું નથી. વિકલનીય વિધેય હંમેશા સતત હોય પણ સતત વિધેય વિકલનીય હોય અથવા ન પણ હોય. વિધેય f x c આગળ વિકલનીય છે એમ આપેલું હોય તો સતત સાબિત કરવાની જરૂર નથી. ઓટોમેટિક સતત થઈ જ જાય કે વિકલનીય છે માટે સતત હોય જ. પણ સતત આપેલું હોય તો એ વિકલનીય છે જ એમ કહી શકાય નહીં. વિકલનીય હોય પણ ખરા ના. આ છે પ્રમેય 3. પછી પ્રમેય 4 સાંકળ નિયમ જેને કહીએ. સંયોજિત વિધેયના વિકલનનો નિયમ. સંયોજિત વિધેયના વિકલનનો નિયમ જેને સાંકળ નિયમ ચેન રૂલ કહેવાય છે. સંયોજિત વિધેય આ રીતે તમને આપેલું હોય f o g x આ સંયોજિત વિધેય છે. હવે આનું વિકલન કરવું છે. વિકલન કરો એટલે ઉપર ડેશ કરવાનું f o g ડેશ x. હવે આનું વિકલન કેવી રીતે થશે? બે વિધેયનું સંયોજન હોય શું f અને g નું બંને સાથેનું વિકલન થઈ જાય? તો ના. અહીંયા પહેલા બહારના વિધેયનું વિકલન પહેલા કરવાનું. f o g નો બહારનો વિધેય કયો? f. તો f નું વિકલન પહેલા કરવાનું. એટલે કે આ રીતે f ડેશ એ વખતે g અને x એમને gx. બહારના વિધેયનું વિકલન થઈ ગયા પછી હવે અંદરના વિધેયનું વિકલન કરો. અંદરનું વિધેય છે g. g નું વિકલન g ડેશ x. અને પછી x નું વિકલન તો x નું વિકલન તો શું થાય? 1 લખવાની જરૂર નથી. ચલો બે વિધેય જગ્યાએ ત્રણ વિધેયો હોય f o g u h x એનું વિકલન કરવું. કઈ રીતે કરશું? બહારનો વિધેય કયો? ત્રણેયનો બહારનો વિધેય પહેલો વિધેય f. પહેલા f નું વિકલન કરો. f એવું કે g અને h એમને એમ રાખો. g h x એમ. પછી બીજા નંબરના વિધેયનું વિકલન કરો. જેનું વિકલન થઈ ગયું એને બસ નહીં, હવે એને ધ્યાનમાં નહીં લેવાનું. તો બીજા નંબરમાં કયો વિધેય છે? g. તો g નું વિકલન કરો. g નું વિકલન g ડેશ h x. જો કે f નું વિકલન થઈ ગયું f કાઢી નાખ્યા. g નું વિકલન થઈ ગયું g કાઢી નાખ્યા. હવે કોનું વિકલન આવશે? h નું વિકલન h ડેશ. પછી x નું વિકલન. x નું વિકલન તો 1 થાય. 1 લખવાની જરૂર નથી. તો આ રીતે બે વિધેયો ત્રણ વિધેયો સંયોજનમાં હોય તો વિકલન કરવા માટેનો જે નિયમ છે એને સાંકળ નિયમ અથવા ચેન રૂલ કહેવાય છે. દાખલા તરીકે ઉદાહરણ આપું છું. d by dx sin log x. વિકલનના પ્રમાણિત સ્વરૂપો આગળ આવશે એટલે ખ્યાલ આવશે. અત્યારે આપણે ખાલી સમજી લઈએ કે sin નું વિકલન. એ તમે જુઓ sin ને ભાગ બે વિધેયો છે. તો બહારનો વિધેય એટલે પહેલો વિધેય કયો? sin. sin નું વિકલન શું થાય? sin નું વિકલન આપણે યાદ રાખો. sin નું વિકલન શું થાય? cos. એ વખતે log x એમને એમ રાખો. sin નું વિકલન કર દો cos. એ વખતે log x. પછી ઇન્ટુ માં હવે તમે આ sin ને ભૂલી જાઓ. હવે વારો આપણે log નું. log નું વિકલન શું થાય? તો log x નું વિકલન થાય બરાબર ને. પછી વારો આવે x નું. x નું વિકલન શું થાય? x નું વિકલન x ની સાપેક્ષમાં શું થાય? પણ ઇન્ટુ માં લખો તોય બરાબર, ન લખો તોય ચાલે. તો આ થશે cos log x અને આ log x.
તો આ રીતે સાંકળ નિયમ પ્રમાણે વિકલન થઈ જાય છે. વિકલનના પ્રમાણની આ ત્રીજી નોંધ હતી. એના પછી ચોથા નંબરે નોંધ આપે છે વિકલનના કાર્યો. ચોથા નંબરે નોંધ વિકલનના કાર્યો. પહેલો વિકલનનો સરવાળાનું કાર્ય નિયમ. વિકલનનો સરવાળાનું કાર્ય નિયમ એટલે શું? તો આવી બે વિધેયો આપેલા હોય fx ને gx હોય તો અહીંયા u અને b આપેલા છે, u ને b લઈએ. આવી રીતે બે વિધેયો સરવાળામાં આપેલા હોય u v d/dx u v. તો આ બંનેનું કાઉન્સ છોડી શકાય. કાઉન્સ છોડી શકાય એટલે કે du/dx dv/dx અલગ અલગ થઈ શકે. આને કહેવાય વિકલનનો સરવાળાનું કાર્ય. સરવાળામાં બંનેનું વિકલન અલગ અલગ થઈ શકે છે. એવી રીતે વિકલનનો બાદબાકીનો કાર્ય નિયમ d/dx u - v. શું છે વિકલનનો બાદબાકીનો કાર્ય નિયમ? તો એ આ જ પ્રમાણે બંનેની બાદબાકી અલગ અલગ થઈ શકે. du/dx dv/dx. આવી રીતે બંનેની બાદબાકી પણ અલગ થઈ શકે છે. સરવાળાનો કાર્ય નિયમ, બાદબાકીનો કાર્ય નિયમ. હવે ગુણાકારનો કાર્ય નિયમ d/dx u * v. તો શું આમ સરવાળા બાદબાકી જેમ ડાયરેક્ટ કાઉન્સ છોડી દઈએ d/dx du/dx dv/dx. આવી રીતે કાઉન્સ છોડી દઈએ તો કાઉન્સ છોડી દો એટલે કે આવી રીતે લખાય du/dx dv/dx. જે સરવાળા બાદબાકી ડાયરેક્ટ કાઉન્સ છોડી દઈએ તો ગુણાકારનો કાઉન્સ છોડી દો આવી રીતે લખાય. તો ના, આ રીતે નથી. ગુણાકારના કાર્ય નિયમ માટે યાદ રાખવું પડશે. શું? તો અહીંયા બંનેનું એક સાથે વિકલન ન થાય. ગુણાકાર u અને v બંનેનું એક સાથે વિકલન ન થાય. બરાબરથી વિકલન થાય. બરાબરથી વિકલન થાય એટલે ધારો કે પહેલો વિધેય u એમને એમ રાખો તો v નું વિકલન કરો, પછી પ્લસ v એમને એમ હોય પછી u નું વિકલન કરો. બંનેનું બરાબરથી. ધારો કે પહેલો વિધેય u એમને એમ રાખો તો v નું વિકલન dv/dx પ્લસ v એમને એમ રાખો તો dv/dx. પહેલો વિધેય એમને એમ રાખો તો બીજાનું વિકલન પ્લસ બીજો વિધેય એમને એમ રાખો તો પહેલાનું વિકલન. પહેલો એમને એમ રાખીને બીજાનું વિકલન કરો પ્લસ બીજો એમને એમ રાખીને પહેલાનું વિકલન. આ બધા આગળ લખો ને આ પાછળ લખો તો ચાલે. સરવાળાનો ક્રમમાં કોઈ ફેરફાર કરવાથી કોઈ ભેદ થતો નથી. એટલે પણ ટૂંકમાં બંનેનું સાથે વિકલન ન થાય જેવી રીતે અહીંયા થઈ ગયું. પહેલો વિધેય એમને એમ બીજાનું વિકલન પ્લસ બીજો એમને એમ પહેલાનું. ટેમ્પલેટમાં આપણે આ રીતે લખાય છે, શબ્દોમાં લખાય છે. પહેલો એમને બીજાનું પ્લસ બીજો એમને પહેલાનું. આવી રીતે શબ્દોમાં પણ લખી શકાય. સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારનો કાર્ય d/dx u/v. તો અહીંયા શું કરવાનું? વિકલન અંશ છે તો ડાયરેક્ટ વિકલન કરી દેવાનું? તો ના, અહીંયા પણ તમારે યાદ રાખવું. શું યાદ રાખશો? તો જો અંશ અને છેદમાંથી પહેલા કોનું વિકલન કરવાનું? તો પહેલા આ છેદ એમને એમ રાખો ને અંશનું વિકલન. પહેલા કોનું વિકલન કરવાનું? અંશનું. એટલે કે આ રીતે એ વખતે છેદ એમને એમ રાખો. છેદ એટલે કે v એમને એમ રાખો. અંશનું વિકલન એટલે કે du/dx. છેદ એમને એમ રાખો, અંશનું વિકલન. પછી વચ્ચે માઈનસ આવશે. ગુણાકારના નિયમની અંદર વચ્ચે પ્લસ આવે છે બે પદોની વચ્ચે. જ્યારે ભાગાકારના નિયમની અંદર બે પદોની વચ્ચે શું આવે છે? માઈનસ આવે છે. છેદ એમને એમ રાખો, અંશનું વિકલન. માઈનસ આવે, અંશ એમને એમ રાખો, છેદનું વિકલન અપોન છેદનો સ્ક્વેર. આ શબ્દોમાં આપણે ટેબ્લેટમાં લખાયેલું છે. કઈ રીતે યાદ રાખવાનું? તો કે છેદ એમને એમ રાખો, અંશનું વિકલન માઈનસ અંશ એમને એમ રાખો, છેદનું વિકલન
अपॉन छेदनो स्क्वेर आने कहेवाय भागाकारનું કારણ તો આ ચાર કારણ નિયમો યાદ રાખવાના સરવાળાનો બાદબાકીનો ગુણાકારનો ભાગાકાર એમાં સરવાળા બાદબાકીના કાર્ય નિયમો તો સરળ છે ડાયરેક્ટ કાઉન્સ જ છોડવાના છે એટલે ગુણાકાર ભાગાકારના કાર્ય નિયમો ખાસ ધ્યાન રાખો કે ગુણાકારમાં શું યાદ રાખશો પહેલો વિધેય એમને એમ રાખો બીજાનું વિકલન પ્લસ બીજો એમને એમ રાખો પહેલાનું વિકલન ધારો કે આ પદ આગળ લખાઈ જાય પાછળ લખાઈ જાય તો ચાલે ધારો કે આપણે બીજો વિધેય એમને એમ રાખો પહેલાનું વિકલન પહેલા કરી દીધું પ્લસ પહેલો વિધેય એમને એમ રાખો એટલે બીજાનું વિકલન કરી દીધું આ આગળ લખો આ પાછળ લખો ચાલે પણ અહીંયા આગળ પાછળ ના ચાલે કારણ કે અહીંયા શું છે બે પદોની વચ્ચે બાદબાકી છે બાદબાકીમાં ક્રમ જળવાવો જોઈએ સરવાળામાં તો ક્રમ ન જળવાય તો ચાલે આ પાછળવાળું પદ આગળ આવે છે આગળવાળું પદ પાછળ આવે તો ચાલે પણ સરવાળામાં કોઈ ફેર ના પડે કે 5 + 4 કરો કે 4 + 5 કરો કોઈ ફેર ના પડે પણ બાદબાકીમાં શું 5 - 4 અને 4 - 5 બંને એક જ કહેવાય તો ના હવે તમારે ક્રમ ધ્યાનમાં રાખો કે પહેલા અંશનું વિકલન થાય છે એટલે છેદ એમને એમ રાખો છેદ એમને એમ રાખો અંશનું વિકલન માઈનસ અંશ એમને એમ રાખો છેદનું વિકલન અપોન છેદનો સ્ક્વેર આ છે ભાગાકારનું કાર્ય એના પછી પાંચમા નંબરની નોંધ આવે છે કાર્ય નિયમો પછી વિકલનના કેટલાક પ્રમાણિત સ્વરૂપો છે જે તમારે યાદ રાખવાના વિકલનના પ્રમાણિત સ્વરૂપો તો જો પહેલો પ્રમાણિત સ્વરૂપ છે કે અચળ કોઈ પણ વિધેય હોય ધારો કે k અચળ છે તો અચળનું વિકલન શું થાય તો 0 સાબિત કરવું તો સાબિત પણ કરી શકાય છે એટલે આપણે સાબિતીની કોઈ જરૂર નથી સીધે સીધી કોઈ પણ અચળ હોય 1 2 3 4 -1 -2 -3 કોઈ પણ સંખ્યા હોય એ અચળ જ કહેવાય અચળનું વિકલન શું થાય 0 પછી બીજા નંબરનું પ્રમાણિત સ્વરૂપ છે d/dx x નું x ની સાપેક્ષમાં વિકલન શું થાય તો અચળ હોય તો અચળનું વિકલન 0 x નું વિકલન તો x નું વિકલન x ની સાપેક્ષમાં d/dx આ k અને x ગુણાકારમાં હોય તો ગુણાકારમાં k અચળ તરીકે એમને એમ રહેશે x નું વિકલન 1 થઈ જશે k * 1 એટલે k થઈ જશે એકલું x હોય તો 1 થાય पर धारा के x की जगह 2x હોય તો 2 થાય 3x હોય 3 થાય -5x હોય -5 પછી x n d/dx x n x ની n ઘાત x ની 2 ઘાત 3 ઘાત 4 ઘાત 5 ઘાત એ બધી ગમે ધાતો હોય તો આનું વિકલન કઈ રીતે કરશો તો ઘાત આગળ લાવો એક ઘાત ઓછી કરી દેવાની ઘાત આગળ લાવો એટલે n આગળ લાવો એક ઘાત ઓછી કરો એટલે x ની n - 1 ઘાત જેમ કે x ની 5 ઘાત છે હવે આનું વિકલન કરો તો 5 આગળ લાવે ને 5 માં એક ઘાત ઓછી કરી દે બોલો કેટલા થાય 5 અહીંયા ગુણાકારમાં આવશે અને પછી x ની ઉપર 5 માં એક ઘાત ઓછી કરી દે એટલે કે 5 - 1 એટલે કેટલી ઘાત થઈ જાય 4 એટલે 5x ની 4 ચલો x ની 10 ઘાત હોય તો વિકલન શું થાય ઘાત આગળ લાવીને એક ઘાત ઓછી કરો 10x ની 9 ચલો ઇનકે d/dx √x એટલે x ની 1/2 ઘાત આ નિયમ પ્રમાણે x ની 1/2 ઘાત આગળ લાવીને એક ઘાત ઓછી કરો તો આપણે મેળવી શકીએ છીએ પણ અહીં ડાયરેક્ટ યાદ રાખીશું 1/2 ઘાત આગળ લાવીને એક ઘાત ઓછી કરો તો આ પ્રમાણે જ મળશે પણ આનો વારંવાર ઉપયોગ થાય છે એટલે આપણે ડાયરેક્ટ જ યાદ રાખીશું √x નું વિકલન શું 1/2 √x એવી રીતે 1/x નું વિકલન d/dx 1/x એટલે કે x ઉપર -1 ઘાત ઉપર લઈ જવો એટલે x ઉપર શું થઈ જાય -1 ઘાત થઈ આ x ઉપર લઈ જવો એટલે શું થાય x ની -1 ઘાત આગળ લાવીને એક ઘાત ઓછી કરો તો એ નિયમ પ્રમાણે આનું વિકલન કરશો તો મળશે -1/x² √x 1/x નું ઘણીવાર વારંવાર ઉપયોગ થાય છે એટલે ડાયરેક્ટ યાદ રાખીશું આ મૂળ સૂત્રો છે તો x n ના આ એક આ બધી જ મેળવ્યું આ પણ એના બધી જ મેળવ્યું પણ વારંવાર ઉપયોગ થાય છે એટલે આપણે લઈ લીધું
એ રીતે x નું વિકલન 1 એ આના પરથી જ મેળવેલા છે. √x નું વિકલન 1/2 √x 1/x નું વિકલન તો -1/x². એવી રીતે કેટલાક ત્રિકોણમિતિય વિધેયોના વિકલનો પણ યાદ રાખવાના છે. dy dx sin x નું વિકલન શું થાય? તો cos x. dy dx cos x નું વિકલન શું થાય? -sin x. sin x નું cos x થાય તો cos x નું sin x નહીં રહેતું. cos x નું થાય છે -sin x. આ ધ્યાન રાખો. ચલો એના પછી dy dx tan x નું વિકલન થાય છે sec વર્ગ x. પછી tan પછી cot x નું વિકલન -cosec વર્ગ x. sin cos tan cot હવે sec dy dx sec x નું વિકલન થાય છે sec x tan x. પછી cosec x dy dx cosec x sec પછી cosec x નું વિકલન થાય છે -cosec x cot x. જેવી રીતે sec tan થાય છે એવી રીતે cosec cot થાય છે. પણ આ પ્લસમાં છે પણ આ માઈનસમાં છે. ધ્યાન રાખજો. cosec x નું વિકલન થાય છે -cosec x cot x. પછી ઘાતાંકીય વિધેય લઈએ e⁻x e⁻x નું વિકલન શું થાય? e⁻x નું વિકલન e⁻x log e. એની જગ્યાએ e હોત e⁻x તો e⁻x log e એટલે 1 થઈ જાય. ખાલી એકલું e⁻x જ આવે. e⁻x નું વિકલન e⁻x જ થાય. પછી log x નું વિકલન. હવે એ log નો આધાર બહુ મહત્વનો છે. આ log x છે પણ અહીં log નો આધાર શું છે? e આધારવાળો જો log હોય તો એ log નું વિકલન શું થાય? તો 1/x. પણ e આધાર ન હોય એની જગ્યાએ ધારો કે 2 કે 3 કે 5 કે કોઈ સંખ્યા હોય તો એની જગ્યાએ e ની જગ્યાએ a એટલે કોઈ સંખ્યા હોય તો પછી આનું વિકલન શું થાય? તો પછી આનું વિકલન 1/x તો ખરું જ પણ વધારાનું થોડું આવશે. 1/x log e. જો આધાર e હોય તો log x નું વિકલન 1/x. પણ આધાર a હોય તો log x ના વિકલનમાં શું આવશે? 1/x log e. તો આ થયા પ્રમાણિત સ્વરૂપો. આ પ્રમાણિત સ્વરૂપો પછી ઉદાહરણ આવે છે. ઉદાહરણ 21, 22, 23. હવે જો ઉદાહરણ 21, 22, 23 અને સ્વાધ્યાય 5.2 એની ચર્ચા આપણે આવતીકાલે રાખીએ. આજે તમને ખાસ કરીને આ તૈયાર કરવા માટે આપી દઈએ શું? તો કાર્ય નિયમો અને પ્રમાણિત સ્વરૂપ. કાર્ય નિયમો અને પ્રમાણિત સ્વરૂપો જો આવડતા હશે તો જ વિકલન આવડશે, નહીંતર વિકલન નહીં આવડે. એટલે આપણે કાર્ય નિયમોમાં ખાસ કરીને ગુણાકારનો અને ભાગાકારનો કાર્ય નિયમ, સરવાળા બાદબાકીનું સરળ છે. અને એના પછી આ જે પ્રમાણિત સ્વરૂપો છે એ બધા તમને જો આવડે તો હવે પછીના દાખલાઓ બહુ સહેલા જ છે. તો કાલે આપણે ઉદાહરણ 5.2 ની આગળના ઉદાહરણ અને સ્વાધ્યાય 5.2 જોઈશું. આજે તમને હોમવર્કમાં આટલું કામ આપીએ છીએ કે આજે જે કંઈ નોંધ ચલાવી છે નોંધ બરાબર તૈયાર કરી રાખો, એટલે કાલે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સમજવામાં તકલીફ ના પડે. તો આજે આટલા સુધી રાખીએ છીએ. કાલે આપણે આગળ વધીશું.